જે લોકોને લાગે છે કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। જે લોકો ગુજરાતની હાલતને સુધારવા માંગે છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। ત્યાર પછી જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે। હું એક લાઈન બોલીશ, તમે મારી પાછળ પાછળ બોલશો। મંજૂર છે? મંજૂર છે। મંજૂર છે? મંજૂર છે। તો શપથ લેવા માટે આપણે જમણો હાથ આગળ કરીશું। હું જેમ બોલીશ તેમ ગ્રામજનોએ બોલવાનું છે। પાછલા 30 વર્ષમાં પાછલા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે। બરબાદ કરી દીધું છે। હું શપથ લઉં છું કે હું ભાજપને હવે ગુજરાતને વધુ બરબાદ કરવા દેવાનો નથી। હું શપથ લઉં છું કે આવતી કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત આપવાનો નથી। હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે આવતી દરેક ચૂંટણીમાં હું આમ આદમી પાર્ટીને અને ઝાડુને મત આપીશ અને બીજા લોકોને ઝાડુમાં મત આપવાનું સમજાવીશ। હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે। હું ક્યારેય આમ આદમી પાર્ટીનો સાથ નહીં છોડું। ભારત માતા કી જય। ભારત માતા કી જય। જય જવાન જય કિસાન। જય जवान जय किसान। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। निरंजन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। निरंजन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। तो आज रोज तारीख 21/12/2025 ના રોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વડીલશ્રીઓ, યુવાનો અને નાના ભૂલકાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા ગ્રામજનો, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો સાથે સાથે હું વાત કરીશ, આ એક તમે જોઈ શકો છો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ગ્રામજનો, ગ્રામજનો હવે પરિવર્તન માંગી રહ્યા છે। શું આપણે પરિવર્તન જરૂરી છે ને હવે? તો મિત્રો તમે જોઈ શકો છો કે પરિવર્તન તરફ હવે બધા જઈ રહ્યા છે। તો હવે આ ભાજપ સરકારને હવે આપણે આરામ કરવાનો સમય આવી ગયો છે ને? હવે આપણે ભાજપને જતી કરવાની છે ને? હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવાનો છે ને? તો ગ્રામજનો પણ હવે નક્કી કરી લીધું છે કે હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવાનો છે। અને તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, પહેલા મોબાઈલ ખોલો તો સોશિયલ મીડિયામાં કોણ આવે? તો એ જ વસ્તુ છે કે ચૈતરભાઈ વસાવાનો પહેલા કમ આવે કે જે એમની કામગીરી તમે જોઈ શકો, કોઈ પણ જગ્યાએ ચૈતરભાઈ વસાવા એક લડાયક યોદ્ધા છે, એક બિરસા મુંડાજીનું બીજું સ્વરૂપ છે કે કોઈ પણ હર હંમેશ આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ હોય, હર હંમેશ એમની સાથે ખડે પગે ઉભા રહીને જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવાનું કામ કરે છે। એ છે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા। તો એમને આપણે તાળીઓથી વધાવીશું, ચૈતરભાઈ વસાવાને, એમની કામગીરીને। અને ચૈતરભાઈ વસાવાનું એક એવું અમે કહી શકીએ કે ચૈતરભાઈ વસાવા એક બિરસા મુંડાજીનું બીજું સ્વરૂપ છે। અને ચૈતરભાઈ વસાવા અને આપણે સમર્થન આપવાનું છે। ચૈતરભાઈ વસાવા આપણી માટે હર હંમેશ લડત આપે છે, તો આપણે પણ એમને સમર્થન આપવું પડશે ને?
તો મિત્રો આ છે ગ્રામજનોનો જે લોકપ્રિયતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પ્રત્યે. તો હવે આવી જ લોકપ્રિયતા ગામડે ને ગામડે વધી રહી છે. તો હવે આ ભાજપને જાકારો અને આમ આદમી પાર્ટીને આવકારો મળી રહ્યો છે. ખૂબ સરસ કહેવાય કે આવનારા સમયમાં ગ્રામજનો પણ હવે પરિવર્તન માંગી રહ્યા છે. આમલેતા જિલ્લા પંચાયત પ્રભારી હું કૌશિક વસાવા. જોહાર, જય હિન્દ, જય ભારત.